ટ્રેડ વોરના ડરથી સોના ચાંદીમાં મજબૂતી. કોમેક્સ ઉપર સોનું $2900 ઉપર સ્થિર. ચાંદીમાં પણ નોંધાયો $32 પાસે કારોબાર. ક્રૂડમાં 3 દિવસની તેજી પર લાગી બ્રેક. બ્રેન્ટના ઉપલા સ્તરેથી આશરે 2% દબાણ સાથે $75 નીચે આવ્યો કારોબાર. યુએસમાં ઇન્વેન્ટરી વધતા અને 2025માં ફેડ તરફથી ધીમા વ્યાજદર કાપની આશંકાએ કિંમતોને મળ્યો સપોર્ટ. અને દેશમાં પામોલીનની આયાત જાન્યુઆરીમાં 13 વર્ષના તળિયે પહોંચતા કુલ આયાત 15% ઘટી. જાન્યુઆરીમાં પામતેલના ઊંચા ભાવના કારણે માત્ર 2.75 લાખ ટનની આયાત થઈ. અને મોંઘવારીના મોરચે સારા સમાચાર. જાન્યુઆરીમાં રિટેલ મોંઘવારી 5.22%થી ઘટીને 4.31% પર આવી, પરંતુ આઈઆઈપીની ગતિ પડી ધીમી. ડિસેમ્બર આઈઆઈપી 5.2%થી ઘટીને 3.2% પર.